નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિવૃત્ત પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે આજરોજ તારીખ 17/4/2026ના રોજ 4:30 કલાકે આવી છે મોટી અપડેટ। તો મિત્રો, શું છે આ મોટી અપડેટ જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક દિલથી નમ્ર વિનંતી છે કે અમને માહિતગાર કરવા માટે અમે રોજે રોજ આવા નવા વિડીયો બનાવતા હોઈએ છીએ, જેથી કરીને તમે સરળતાથી કોઈ પણ બીજા પ્લેટફોર્મનો ઉપયોગ કર્યા વિના યુટ્યુબના માધ્યમથી અમારા વિડીયો જોઈ અને માહિતગાર થઈ શકો। તો ખાસ કરીને આવી બધી મહેનત અમે કરતા હોઈએ તો તમારે એક નાની એવી મહેનત કરવાની છે, વિડીયોને એક લાઇક કરવાનો છે અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેવાની છે। કારણ કે અમે જો રોજે રોજ આટલી મહેનત તમારા માટે કરતા હોઈએ તો તમારે પણ એક નાની એવી મહેનત કરવી પડશે મિત્રો। તો થોડો ઘણો અમને પણ સપોર્ટ કરજો। તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની વાત કરવાના છીએ, જે અંત સુધી તમે જોઈ લેજો એટલે તમને બધી જ માહિતી વિગતવાર રીતે સમજાઈ જશે। તો વાત કરીએ જાન્યુઆરી 2026 માટે ડીએ અને ડીઆર વધારો હજુ સુધી બાકી છે। તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની સંસ્થા અસંતોષ દર્શાવે છે અને કેબિનેટ સચિવને વિલંબ કર્યા વિના જાહેરાત કરવાની વિનંતી પણ કરે છે મિત્રો। વિગતવાર વાત કરીએ તો 1 જાન્યુઆરી 2026થી ચૂકવવાના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને પેન્શનરો માટે મોંઘવારી રાહત એટલે કે ડીઆરના હપ્તાઓની જાહેરાતમાં વિલંબને લઈને કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ રાજ્ય સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરોમાં ચિંતા છે તે વધી રહી છે। તો 13 એપ્રિલ 2026ના રોજ એક ઔપચારિક સંદેશા વ્યવહારમાં જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એટલે કે જેસીએમના રાષ્ટ્રીય પરિષદના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ કેબિનેટ સચિવને પત્ર લખીને આ મુદ્દા પર પ્રકાશ છે તે પાડ્યો છે અને તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી પણ કરી છે। તો પત્રમાં મિશ્રાએ ધ્યાન દોર્યું હતું કે સામાન્ય રીતે દર વર્ષે માર્ચના છેલ્લા અઠવાડિયામાં ડીએ-ડીઆર વધારાની જાહેરાત કરવામાં આવે છે। જોકે આ વર્ષે અત્યાર સુધી કોઈ જાહેરાત ન થવાથી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓમાં ચિંતા છે તે ફેલાઈ ગઈ છે। તો ખાસ કરીને જાન્યુઆરી મહિનાનો જે ડીએ વધારો હોય તેની જાહેરાત માર્ચમાં અથવા તો વધીને એપ્રિલના પહેલા અઠવાડિયામાં થઈ જતી હોય છે, પરંતુ આજે એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો અને પણ 16થી 17 દિવસ થઈ ગયા, પરંતુ હજુ સુધી સરકારે મોંઘવારી ભથ્થા અથવા તો મોંઘવારી રાહતમાં કોઈ પણ જાતનો વધારો કર્યો નથી। તો તેને લઈને હાલમાં ઘણા પ્રશ્નો છે તે ઉઠી રહ્યા છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો તમે સારી રીતે જાણો છો કે અત્યાર સુધી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને જાન્યુઆરી મહિનાનો ડીએ-ડીઆર હપ્તો દર વર્ષે માર્ચના છેલ્લા અઠવાડિયામાં જાહેર કરવામાં આવે છે। તો કમનસીબે આ વર્ષે અત્યાર સુધી સરકારે 1/1/2026થી જે બાકી રહેલા ડીએ-ડીઆર જાહેર કર્યા નથી। તો આનાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં અસંતોષ અને આશંકા ફેલાઈ છે। તો પત્રમાં તેવું પણ જણાવાયું હતું। તો ખાસ કરીને આપણે અગાઉ વાત કરી તેમ જાન્યુઆરી મહિનાનો જે ડીએ-ડીઆરનો હપ્તો છે તે માર્ચના છેલ્લા અઠવાડિયામાં અથવા તો એપ્રિલની શરૂઆતમાં જાહેર થઈ જતો હોય છે, પરંતુ આનાથી કોઈ જાતની જાહેરાત થઈ નથી, તેના લીધે કર્મચારીઓ અને પેન્શનરોમાં અસંતોષ અને આશંકા પણ ફેલાઈ રહી છે। તો તેમણે સરકારને પ્રક્રિયા ઝડપી બનાવવા માટે વિનંતી કરતા ઉમેર્યું હતું કે અમે તમને વિનંતી કરી રહ્યા છીએ કે તમે આ બાબતમાં દખલ કરો અને 1/1/2026થી જે બાકી રહેલા ડીએ-ડીઆર હપ્તાની જાહેરાત કરવાની વ્યવસ્થા કરો। તો આ બાબતમાં વધુ વિલંબ કર્યા વિના કોઈ પણ જાતનો વિલંબ કર્યા વિના જે ડીએ-ડીઆરનો હપ્તો છે તે તમે જાહેર કરો અને મોંઘવારી ભથ્થામાં વધારો કરો। તો આ વિલંબને કારણે કર્મચારીઓમાં અટકળો વધી રહી છે। તો ખાસ કરીને
કારણ કે ડીએડીઆર સુધારાઓ માસિક ટેક હોમ પગાર અને પેન્શનને સીધી અસર કરે છે. તો 7મા પગાર પંચ હેઠળ જે મંજૂર કરાયેલ ફોર્મ્યુલા મુજબ ડીએ વધારો ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે CPIIW સાથે જોડાયેલો છે. તો વર્તમાન અંદાજોને આધારે કર્મચારીઓને મૂળ પગારના હાલના 58% લગભગ 2% વધારા સાથે આશરે 60% થવાની અપેક્ષા પણ છે. તો ખાસ કરીને હાલમાં જે 58% લેખે ડીએડીઆર મળી રહ્યું છે તેમાં 2%નો વધારો થઈને આ વખતે ડીએ છે તે 60% થવાની ધારણા છે. તો ફુગાવાની અસરને સરભર કરવા માટે કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વાર જાન્યુઆરી અને જુલાઈમાં ડીએ અને ડીઆરમાં સુધારો કરે છે. તો જ્યારે સુધારો આ મહિનાઓથી અમલમાં આવે છે ત્યારે જાહેરાતો સામાન્ય રીતે મોડી કરવામાં આવે છે. તો જાન્યુઆરી ચક્ર સામાન્ય રીતે માર્ચના અંત સુધીમાં પૂર્ણ થાય છે મિત્રો. તો જાહેરાતમાં વિલંબ માત્ર વર્તમાન પગાર ગણતરીઓને જ નહીં પરંતુ બાકી રકમના વિતરણને પણ અસર કરે છે. તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે આ પ્રકારની ચર્ચા કરવાની હતી જે પેન્શનરો અને કર્મચારીઓના ડીએડીઆરને લઈને હતી. તો આ હતી આજની માહિતી. વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.